કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું છે લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે અસાઇનમેન્ટમાં વિભાગ સી માં પ્રકરણ 14 નું આપણે સોલ્યુશન કરીશું. તો સ્ટુડન્ટ, એમાં જો પહેલા નંબરનો દાખલો જે છે ને એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. કેમ મોસ્ટ આઈએમપી એ તમને અત્યારે ખબર પડશે, કારણ કે એ જે દાખલો છે ને થોડો અલગ છે સ્ટુડન્ટ. જે લોકો દિમાગનો યુઝ કરશે એ લોકોને જ આ દાખલો આવડશે, બાકી દાખલો આવડશે નહીં. તો જો પહેલા નંબરના દાખલામાં તમને કીધું છે 52 પત્તાના ધગમાંથી કાળા રંગનો એકો રાજા, રાણી અને ગુલામ દૂર કરવામાં આવે છે. બાકીના પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો ખેંચેલા પત્તા સંબંધી નીચેની ઘટનાઓની સંભાવના શોધો. તો સ્ટુડન્ટ, અહીંયા સૌથી પહેલા લખવાનું કુલ પત્તાની સંખ્યા લખી દેવાની. પહેલા તો કુલ પત્તાની સંખ્યા. સ્ટુડન્ટ, કુલ પત્તાની સંખ્યા કેટલી થશે એટલો મને કહો. તો તમે જોયું હશે કે પત્તા ટોટલ કેટલા હોય. તો પત્તા ટોટલ કેટલા હોય તો કે 52 પત્તા છે. તો તમારા દાખલામાં કહી દીધું છે કે 52 પત્તા છે. પણ આ જે 52 પત્તા છે એમાંથી તમે કયા કયા પત્તા કાઢી લીધેલા છે? તો કે 52 પત્તાના ધગમાંથી કાળા રંગના એકા કાઢી લીધા. કાળા રંગના એકા. તો કાળા રંગના કેટલા એકા આવે? તો કે 2 એકા આવે. કાળા રંગના 2 એકા આવે. પછી રાજા, કાળા રંગના રાજા. તો કાળા રંગના રાજા પણ કેટલા? 2. અને કાળા રંગની રાણી, રાણી પણ કેટલી? 2. અને કાળા રંગનો ગુલામ એ પણ કેટલા? 2. તો ટોટલ કેટલા પત્તા નીકળી ગયા? 2, 2, 4, 2, 6, 2, 8. 8 પત્તા આપણે કાઢી નાખ્યા. બરાબર છે. તો હવે તમારી પાસે કેટલા પત્તા વધ્યા? 44. તો હવે તમારે લખવાનું કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા? 44. બોલો, આટલું ક્લિયર? તો કે હા સર. હવે તમે શોધી નાખો સ્ટુડન્ટ સંભાવના. તો નંબર 1, પહેલા નંબરમાં જો સાની સંભાવના શોધવાનું છે. તો કે નંબર 1 કે પત્તું કેવું હોય? મુખ મુદ્રા વાળું. મુખ મુદ્રા વાળાનો મતલબ શું થાય? તો મુખ મુદ્રા વાળાનો મતલબ થાય સ્ટુડન્ટ ચિત્ર વાળા પત્તા. બરાબર છે. તો ચિત્ર વાળા પત્તા. તો અહીંયા તમારે ધારી લેવાનું, ધારો કે ઘટના એ. કયું પત્તું હોય? તો કે પત્તું મુખ મુદ્રા વાળું હોય. મુખ મુદ્રા વાળું હોય. માટે ઘટના એના શક્ય પરિણામો. ઘટના એના શક્ય પરિણામો કેટલા થશે? બોલો. હવે થોડું સમજવાનો પ્રયત્ન કરજો. તમારા દાખલામાં કીધું કે પત્તું કેવું હોય? મુખ મુદ્રા વાળા. પહેલા મને કહો કે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? તો આપણે જોઈએ સ્ટુડન્ટ, ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? તો કે 12. ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? તો કે 12 હોય. બરાબર છે. 6 કાળા રંગના, 6 લાલ રંગના. હવે 6 જે કાળા રંગના છે, જો પહેલા તો મને એટલું કે મુખ મુદ્રા વાળા પત્તા કયા? તો સૌથી પહેલા રાજાના જે પત્તા હોય ને મુખ મુદ્રા કહેવાય. રાજાના પત્તા. પછી રાણીના પત્તા. રાણીના પત્તા. રાણીના પત્તા પણ મુખ મુદ્રા વાળા પત્તા કહેવાય. અને જે ગુલામના પત્તા હોય એ પણ મુખ મુદ્રા વાળા પત્તા કહેવાય. બરાબર. આ બધા કયા હોય? મુખ મુદ્રા વાળા પત્તા કહેવાય. તો એમાં સ્ટુડન્ટ સૌથી પહેલા કાળા રંગના હોય અને બીજા લાલ રંગના હોય. લાલ રંગના. બરાબર છે. તો રાજા કેટલા? કાળા રંગના 2. બરાબર ને. લાલ રંગના રાજા કેટલા? તો કે 2. રાણી કેટલી? 2. રાણી કેટલી? 2. ગુલામ કેટલા? 2. ગુલામ કેટલા? 2. તો કાળા રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? 6. ને લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? 6. એટલે ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? તો કે 12. તો કુલ 12 મુખ મુદ્રા વાળા પત્તા થાય સ્ટુડન્ટ. પરંતુ સ્ટુડન્ટ, તમને એવું કીધું છે કે તમારી પાસે જે 52 પત્તા છે એ 52 પત્તામાંથી કાળા રંગના રાજા કાઢી લીધેલા છે. તો કાળા રંગના રાજા પણ કાઢી લીધા છે. કાળા રંગના રાજા કાઢી લીધેલા છે. કાળા રંગની રાણી પણ કાઢી દીધી. કાળા રંગના ગુલામ પણ કાઢી લીધા છે. એનો મતલબ આ બધા પત્તા ઓલરેડી નીકળી ગયેલા છે.
બરાબર છે. એનો મતલબ કે આ 44 જે પત્તા બચેલા છે એ 44 પત્તામાં ચિત્રવાળા પત્તા કેટલા છે, એટલે કે મુખ મુદ્રા વાળા પત્તા કયા છે? તો કે લાલ રંગનો રાજા, લાલ રંગની રાણી ને લાલ રંગના ગુલામ. એટલે ટોટલ કેટલા પત્તા? 6 પત્તા છે સ્ટુડન્ટ. કેટલા પત્તા છે? 6 પત્તા. બરાબર છે, ખબર પડી? તો સ્ટુડન્ટ અહીંયા આપણે લખી નાખીએ m બરાબર કેટલા? 6. તો આપણો આન્સર કેટલો આવશે સ્ટુડન્ટ? p ઓફ a બરાબર m ના છેદમાં n. m ના છેદમાં n બરાબર 6 ના છેદમાં 44. તો 6 એટલે 3 દુ 6 ને 44 એટલે 22 દુ 44. તો 2 ગયા તો જવાબ આવે 3 ના છેદમાં 22. સ્ટુડન્ટ અડધાને એ પણ નહીં, હજુ નહીં ખબર પડી હોય કે m બરાબર 6 કેવી રીતે આવ્યા. સ્ટુડન્ટ તમને એવું કીધું છે કે મુખ મુદ્રા વાળા પત્તા. સ્ટુડન્ટ મુખ મુદ્રા વાળા પત્તા એટલે 12 પત્તા આવે. કયા? 2 લાલ રંગના રાજા, 2 લાલ રંગના રાજા, 2 કાળા રંગના રાજા, 2 લાલ રંગની રાણી, 2 કાળા રંગની રાણી, 2 લાલ રંગના ગુલામ, 2 કાળા રંગના ગુલામ. એટલે ટોટલ કેટલા? 12. પણ એમાંથી જે કાળા રંગના રાજા, કાળા રંગની રાણી ને કાળા રંગના ગુલામ એ તો કાઢી નાખ્યા છે. તો હવે બાકી કોણ રહ્યું? ખાલી લાલ રંગ. તો લાલ રંગના 2 રાજા, 2 રાણી, 2 ગુલામ. એટલે ટોટલ 6 પત્તા આવશે. ચાલો નંબર 2. નંબર 2 માં ધારી લેવાનું, ધારો કે ઘટના B. ધારો કે ઘટના B. ચાલો ઘટના B માં તમને શું કીધું? તે પત્તું લાલ રંગનું હોય. પત્તું લાલ રંગનું હોય. લાલ રંગનું હોય. માટે ઘટના B ના શક્ય પરિણામો m બરાબર લાલ રંગના પત્તા કેટલા સ્ટુડન્ટ? 26. લાલ રંગના પત્તા કેટલા? 26. તો એની સંભાવના કેવી રીતે શોધાય? તો p ઓફ b બરાબર m ના છેદમાં n. તો 26 ના છેદમાં n બરાબર કેટલા? 44. તો 26 એટલે 13 દુ 26, 22 દુ 44, 2 ગયા તો 13 ના છેદમાં 22. 13 ના છેદમાં કેટલા? 22. ચાલો ત્યાર પછી જો સ્ટુડન્ટ નંબર 3. નંબર 3 માં કીધું છે ધારો કે ઘટના C. તે પત્તું કાળા રંગનું હોય. તે પત્તું કાળા રંગનું હોય. કાળા રંગનું હોય. કાળા રંગનું પત્તું હોય. તો શું લખવાનું આપણે? બોલો તો ઘટના C ના શક્ય પરિણામો. શક્ય પરિણામો m બરાબર ભાઈ પત્તું કયા રંગનું હોય? બોલો તો કાળા રંગનું. તો કાળા રંગનું જે પત્તું છે એ કાળા રંગના પત્તા ટોટલ કેટલા સ્ટુડન્ટ? તો કાળા રંગના ટોટલ પત્તા કેટલા? 26. પણ સ્ટુડન્ટ એ 26 પત્તા છે એમાંથી તમે 8 પત્તા કાળા રંગના કાઢી નાખ્યા છે. જો અહીંયા કીધું છે કાળા રંગના એકો, કાળા રંગનો રાજા, કાળા રંગની રાણી, કાળા રંગના ગુલામ. એનો મતલબ કે કાળા રંગના ટોટલ કેટલા પત્તા નીકળી ગયા છે? 8. તો સ્ટુડન્ટ એક કામ કરો, કાળા રંગના ટોટલ પત્તા કેટલા હોય? તો કાળા રંગના ટોટલ પત્તા 26 હોય. એમાંથી કાળા રંગના 8 પત્તા આપણે કાઢી નાખ્યા છે. એટલે હવે કેટલા પત્તા વધ્યા? 18. તો સ્ટુડન્ટ p ઓફ c બરાબર કેટલા થશે? m ના છેદમાં n. માટે 18 ના છેદમાં 44. તો 9 દુ 18, 22 દુ 44. તો 9 ના છેદમાં કેટલા આવશે? 22 આવશે. બરાબર છે. તો પહેલા નંબરનો દાખલો આપણો અહીંયા પતી ગયો. બરાબર છે. ચાલો હવે બીજા નંબરનો દાખલો જોઈએ. તો બીજા નંબરના દાખલામાં કીધું છે એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. તો પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી એક લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના શોધો. તો સ્ટુડન્ટ કેવી રીતે શોધવાનો? બીજા નંબરનો દાખલો કેવી રીતે કરીશું? તો સૌથી પહેલા તમે લખી નાખો
એક પેટીમાં 5 લાલ લખોટી. તો પહેલા લખવાનું તમારે લાલ લખોટી. લાલ લખોટી. તો ચાલો લાલ લખોટી કેટલી છે? તો 5. પછી સફેદ લખોટી. સફેદ લખોટી. તો સ્ટુડન્ટ સફેદ લખોટી કેટલી છે? 8. બરાબર છે ને? લીલી લખોટી કેટલી? લીલી લખોટી. તો લીલી લખોટી જુઓ કેટલી છે? 4. તો 17 કુલ લખોટી થઈ. કુલ લખોટી. બરાબર. તો માટે લખી દેવાનું કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો n બરાબર 17. હવે તમારો દાખલો ગણવાનો નંબર 1. ધારો કે ઘટના A. ધારો કે ઘટના A બરાબર શું કીધું છે? લખોટી કેવી હોય? લાલ હોય. લખોટી લાલ હોય. લખોટી લાલ હોય. માટે ઘટના A ના શક્ય પરિણામો. ઘટના A ના શક્ય પરિણામો m બરાબર લાલ લખોટી કેટલી છે સ્ટુડન્ટ? જોઈ લો તો લાલ લખોટી કેટલી છે? 5. માટે P of A બરાબર m ના છેદમાં n બરાબર 5 ના છેદમાં 17. ચાલો પછી નંબર 2. ધારો કે ઘટના B. ચાલો શું છે? બીજામાં શું કીધેલું છે? લખોટી કેવી હોય? સફેદ હોય. લખોટી સફેદ હોય. લખોટી સફેદ હોય. લખોટી સફેદ હોય. માટે શું કરવાનું? ઘટના B ના શક્ય પરિણામો. શક્ય પરિણામો. ચલો સફેદ લખોટી કેટલી છે સ્ટુડન્ટ? જોઈ લો તો સફેદ લખોટી કેટલી છે? 8. માટે સ્ટુડન્ટ સંભાવના થશે P of B બરાબર m ના છેદમાં n માટે 8 ના છેદમાં 17. પહેલા 5 ના છેદમાં 17 પછી 8 ના છેદમાં 17. બરાબર. સફેદ. હવે લીલી ન હોય સ્ટુડન્ટ. નંબર 3. નંબર 3 માં તમને કીધું છે ધારો કે ઘટના C. લખોટી લીલી ન હોય. લીલી ન હોય. માટે ઘટના C ના શક્ય પરિણામો m બરાબર. ભાઈ લખોટી લીલી ન હોવી જોઈએ. લીલી લખોટી નથી જોઈએ. તમારી પાસે ટોટલ કેટલી લખોટી છે બોલો તો? 17 લખોટી તમારી પાસે છે. એમાંથી તમારે કઈ લખોટી નથી લેવાની? તો કે લીલી લખોટી નથી લેવાની. એટલે 17 માંથી 4 લીલી લખોટી નથી લેવાની. તો બાકી તમારી કેટલી લખોટી રહી? 13. તો આ 13 લખોટીને તમે લઈ શકો છો. તો તમારા દાખલાનો જવાબ P of C બરાબર આવશે m ના છેદમાં n બરાબર 13 ના છેદમાં 17. બરાબર છે. તો અહીંયા તમારો બીજા નંબરનો દાખલો પણ પૂરો થાય છે. બરાબર છે. તો ત્રીજા નંબરનો દાખલો જુઓ સ્ટુડન્ટ. એ મોસ્ટ આઈએમપી છે ને એમાં મોસ્ટ ઓફ છોકરાઓનો ખોટું જ પડે છે. બરાબર છે. તો ત્રીજા નંબરનો દાખલો બરાબર સમજી લેજો. તો દાખલા નંબર 3 અહીંયા જ કરીએ આપણે. દાખલા નંબર 3 માં કીધું છે પીટર 2 પાસા એક સાથે ફેંકે છે. પીટર શું કરે છે? 2 પાસા એક સાથે ફેંકે છે. અને તે 2 પાસા પર મળતી સંખ્યાઓનો ગુણાકાર કરીને પરિણામ મેળવે છે. રીના એક જ પાસો ફેંકે છે અને પાસા પર મળતી સંખ્યાનો વર્ગ કરીને પરિણામ મેળવે છે. પરિણામ તરીકે સંખ્યા 25 મેળવવાની તક કોના માટે વધારે છે? તો સ્ટુડન્ટ સૌથી પહેલા આપણે વાત કરીએ પીટર માટે. આપણે શાના માટે વાત કરીએ? પહેલા સૌથી પહેલા પીટરની વાત કરીએ. પીટર માટે વાત કરીએ. તો પીટર શું કરે છે? 2 પાસા એક સાથે ફેંકે છે. બરાબર છે. તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ 2 પાસા ઉછાળતા
બે પાસા ઉછાળતા મળતા શક્ય પરિણામો બે પાસા ઉછાળતા મળતા શક્ય પરિણામો તમારા દાખલામાં કીધું છે કે પીટર જે છે બે પાસા ઉછાળે છે. બે પાસા ઉછાળે તો એને કયા કયા પરિણામ મળે? એક મળશે, 1 અને 2 મળશે, 1 અને 3 મળશે, પછી 1 અને 4 મળશે, 1 અને 5 મળે, 1 અને 6 મળે. બરાબર. પછી શું મળશે બોલો તો? 2 અને 1 મળે, પછી 2 અને 2 મળે, 2 અને 3 મળે, 2 અને 4 મળે, 2 અને 5 મળે, 2 અને 6 મળે. બરાબર. પછી 3 અને 1 મળે, 3 અને 2 મળે, 3 અને 3 મળે, 3 અને 4 મળે, 3 અને 5 મળે, 3 અને 6 મળે. અથવા 4 અને 1 મળે, 4 અને 2 મળે, 4 અને 3 મળે, 4 અને 4 મળે, 4 અને 5 મળે, અથવા 4 અને 6 મળે. શું તમને કીધું છે કે પીટર બે પાસા ઉછાળે છે? બે પાસા ઉછાળે તો આટલા પરિણામ મળવા જોઈએ. પછી 5 અને 1, 5 અને 2, 5 અને 3, 5 અને 4, 5 અને 5 અને 5 અને 6. પછી 6 અને 1, 6 અને 2, 6 અને 3, 6 અને 4, 6 અને 5 અને 6 અને 6. તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, તમારા દાખલામાં કીધું પીટર બે પાસા ઉછાળે તો પીટર બે પાસા ઉછાળે તો એને કુલ ટોટલ કેટલા શક્ય પરિણામો મળે? તો કે n બરાબર ટોટલ શક્ય પરિણામો મળે કેટલા? 36. હવે તમને શું કીધું છે? પીટર વિશે વાંચો ખાલી. પીટર બે પાસા એક સાથે ફેંકે છે અને તે બે પાસા પર મળતી સંખ્યાઓનો ગુણાકાર કરીને પરિણામ મેળવે છે. એ શું કરે છે? જે પીટર નામનો જે વ્યક્તિ છે એને શું કરે? બે પાસા એક સાથે ઉછાળે છે અને પાસા પર જે સંખ્યા મળે ને એનો શું કરે છે? ગુણાકાર કરે છે. અને ગુણાકાર કરીને શું મેળવે છે? પરિણામ મેળવે છે. પણ એને કેવું પરિણામ જોઈએ છે? તો કે મળતી સંખ્યાઓનો ગુણાકાર કરીને પરિણામ મેળવે છે. રીના એક જ પાસો ફેંકે છે અને પાસા પર મળતી સંખ્યાનો વર્ગ કરીને પરિણામ મેળવે છે. પરિણામ તરીકે 25 મેળવવાની તક કોના માટે વધારે છે? તો અહીંયા લખવાનું સ્ટુડન્ટ ઘટના એ માટે. ધારો કે ઘટના એ અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ. અહીંયા તમારે ધારો કે ઘટના એ શું કીધેલું છે તમારા દાખલામાં બરાબર સમજવાનો પ્રયત્ન કરો. તમને એવું કીધું છે કે પીટર જે છે બે પાસા ઉછાળે છે અને બે પાસા પર તમને જે અંક મળે ને એનો ગુણાકાર કરે છે. ગુણાકાર કરીને પરિણામ મેળવે છે. પણ કયું પરિણામ મેળવે છે? તો કે પરિણામ કેવું હોવું જોઈએ? કે પરિણામ 25 હોવું જોઈએ. તો કે ધારો કે ઘટના એ બરાબર પાસા પર મળતા અંકોનો ગુણાકાર 25 હોય. માટે ઘટના એના શક્ય પરિણામો એમ બરાબર. ચાલો પાસા પર જેટલા અંક મળે તેનો ગુણાકાર કરો. ગુણાકાર 25 કોનો આવે? આ બેનો ગુણાકાર 25 આવે, આનો 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 25 આવે કે તો ના આવે. બરાબર. અહીં 2 1 2 2 2 4 42 6 2 6 8 2 5 10 2 6 12 નથી આવતો. 3 1 3 3 2 6 43 9 3 6 12 3 5 15 3 6 18 બરાબર. 4 1 4 4 2 8 4 તાલી 12 4 6 16 4 5 20 4 6 24 5 1 5 5 2 10 5 તાલી 15 5 6 20 5 5 25. આનો ગુણાકાર 25 આવ્યો સ્ટુડન્ટ. 5 6 30 6 1 6 6 2 12 6 તાલી 18 6 24 6 5 30 6 6 36. એક જ પરિણામ એવું છે કે જેનો ગુણાકાર 25 થાય છે. એટલે કેટલા આવશે અહીંયા? 1. માટે સ્ટુડન્ટ એની સંભાવના કેટલી થશે? P ઓફ A બરાબર m ના છેદમાં n. માટે 1/36. પીટર માટે સંભાવના કેટલી? 1/36. હવે પીટર પછી બીજું કોણ છે તે જોઈ લો. રીના. તો અહીંયા જ આપણે એની સાઈડમાં ગણતરી કરીએ. રીના માટે
રીના માટે તો લખવાનો એક પાસો ઉછાળતા મળતા પરિણામો, એક પાસો ઉછાળતા મળતા શક્ય પરિણામો, કયા કયા પરિણામો મળે? એક જ પાસો ઉછાળો તો 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે અને 6 મળે. માટે કુલ શક્ય પરિણામો કેટલા થાય? કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા? 6. પછી ધારી લેવાનું કે ધારો કે ઘટના બી પાસા પર મળતા અંકોનો વર્ગ 25 થાય, વર્ગ 25 થાય. માટે ઘટના બી ના શક્ય પરિણામ. ભાઈ તમારા દાખલામાં એવું કીધું છે કે રીના નામની જે વ્યક્તિ છે ને એ શું કરે છે? એક પાસો ઉછાળે છે. એક પાસા પર જેટલા પણ અંક મળે છે એ અંકોનો વર્ગ કરે છે અને વર્ગ કરીને એને કયું પરિણામ જોઈએ છે? 25. તો ચાલો મને કહો, આ જે રીના છે એને પાસો ઉછાળ્યો તો 1 પડ્યો, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. તો આનો વર્ગ તમે કરો તો તમને કેટલા મળે? 25. 6 નો વર્ગ 36. એક જ પરિણામ એવું છે કે જેનો વર્ગ કરે તો 25 મળે. તો m બરાબર કેટલા? 1. માટે P of P બરાબર m ના છેદમાં n, 1 ના છેદમાં કેટલા? 6. તો સ્ટુડન્ટ આ પીટર માટે સંભાવના 1 ના છેદમાં 36 છે અને રીના માટે સંભાવના 1 ના છેદમાં 6 છે. તો કોની સંભાવના વધારે કહેવાય? તો શું કીધેલું છે? 25 મેળવવાની તક કોના માટે વધારે છે? તો બેમાંથી કોના માટે તક વધારે કહેવાય? તો જો પીટર છે ને 36 વખત પાસો ઉછાળશે ને તો એક વખત એને 25 મળશે ગુણાકાર. બે પાસાનો ગુણાકાર 36 વખત પાસો ઉછાળશે તો એક વખત બે પાસા પરના અંકોનો ગુણાકાર 25 મળે. 36 વખત એને પાસો ઉછાળવો પડે તો એક વખત એને એનું પરિણામ મળે. અહીંયા 6 વખત જ પરિણામ ઉછાળે તો એક વખત એનું પરિણામ મળી જાય. તો કોના માટે સંભાવના વધારે કહેવાય? રીના માટે સંભાવના વધારે કહેવાય. અહીં રીના માટે વધારે તક રહેલી છે. ચાલો થઈ ગયું. હવે ચોથા નંબરનો દાખલો. એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના શોધો. એક પાસાને 2 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો. કેટલા શક્ય પરિણામો મળે? ચાલો મને કોઈ કહેશે? જો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે એક પાસાને તમે 2 વખત ઉછાળો કે 2 પાસાને 1 વખત ઉછાળો, બંનેનો મતલબ એક જ થાય. એટલે n બરાબર તમને કેટલા મળે? 36. હવે હું પરિણામ લખતો નથી. કેમ? કારણ કે અહીંયા મેં પરિણામ લખેલા જ છે. તમારે પરિણામ લખવાના 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 એવી રીતે તમારે પરિણામ લખવાના. હું લખતો નથી. મેં n બરાબર ડાયરેક્ટ 36 લખી દીધું. હવે નંબર 1 અંદર ધારી લો. ધારો કે ઘટના A બરાબર એક પણ વખત ઉપર 5 ન મળે. માટે ઘટના A ના શક્ય પરિણામો એમ બરાબર. જો સ્ટુડન્ટ તમને શું કીધેલું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે. 5 મળવાના જો એક પણ વખત. બરાબર. તો જો અહીંયા 5 નથી મળતા. 1 2 3 4 અહીં 5 મળે જ ના ચાલે. બરાબર છે. અહીં કેટલા? 1 2 3 4 ને 5 એટલે અહીંયા આ લાઈનમાં 5
અહીંયા 5 ના હોવા જોઈએ. જો અહીંયા 5 છે એટલે નહીં લેવાનું. 1 2 3 4 5 તો અહીં બી 5. અહીં કરો 1 2 3 4 આ 5 છે નહીં લેવાનું એટલે અહીં બી કેટલા મળે 5. અહીં જે 1 2 3 4 આ નહીં લેવાનું એટલે અહીં પણ કેટલા મળે 5. અહીં તો બધામાં 5 છે એટલે નહીં આવે. અહીં જો એક વખત 5 છે એટલે અહીં કેટલા 5. તો કેટલા થયા 1 2 3 4 5 25. 25 આવે સ્ટુડન્ટ. એમ બરાબર કેટલા લેવાના 25. તો માટે P of A બરાબર m ના છેદમાં n માટે 25 ના છેદમાં 36. ચલો નંબર 2. ધારો કે ઘટના B. ધારો કે ઘટના B શું કીધેલું છે B માં ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠફળ 5 મળે. ઉપરના પૃષ્ઠફળ 5 મળે. બરાબર છે. તો અહીંયા શું લખવાનું બોલો તો P of B બરાબર 5 મળે સ્ટુડન્ટ. તો શું લખવાનું ઘટના B ના શક્ય પરિણામો. ઘટના B ના શક્ય પરિણામો એમ બરાબર. સ્ટુડન્ટ તમને શું કીધું છે કે ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. એક વાર તો હોવા જોઈએ એટલે 2 વખત મળે તો બી ચાલે પણ ઓછામાં ઓછા એક વાર 5 મળે. તો 5 કેટલી વખત મળે જો આ 1 2 3 4 આ બધામાં 5 4 થાય 5 6 7 8 9 10 11. તો અહીં કેટલા આવશે સ્ટુડન્ટ 11. m બરાબર કેટલા 11. માટે P of B બરાબર કેટલા m ના છેદમાં n 11 ના છેદમાં 36. હેલો હા ગેરેજ વાળા. ચલો જો 5મા નંબરના દાખલામાં શું કીધું એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એક અવિભાજ્ય સંખ્યા મળે. નંબર 2 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. તો એકવાર પાસો ઉછાળતા મળતા શક્ય પરિણામો. ભાઈ એકવાર પાસો ઉછાળવામાં આવે છે તો શક્ય પરિણામો કેટલા મળે તો કે 1 મળે 2 મળે 3 મળે 4 મળે 5 મળે અને 6 મળે. બરાબર છે. માટે n બરાબર કેટલા થાય સ્ટુડન્ટ 6. તો નંબર 1 ધારો કે ઘટના A શું કીધેલું છે તે જો અવિભાજ્ય સંખ્યા મળે. અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા મળે તો આપણે શું લખી દેવાનું સ્ટુડન્ટ ઘટના A ના શક્ય પરિણામો m બરાબર ભાઈ અવિભાજ્ય સંખ્યા કઈ કઈ 2 3 5 એટલે કેટલા આવશે m બરાબર 3. માટે P of A બરાબર કેટલા થાય સ્ટુડન્ટ P of A બરાબર થશે m ના છેદમાં n માટે 3 ના છેદમાં 6 એટલે 3 * 3 3 * 6. નંબર 2 ધારો કે ઘટના B. ઘટના B માં શું કીધેલું તે જોઈ લો સ્ટુડન્ટ 2 અને 6 ની વચ્ચે 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે. માટે ઘટના B ના શક્ય પરિણામો. મને કહો 2 અને 6 ની વચ્ચે કોણ આવે 3 4 અને 5 એટલે 3. માટે P of B બરાબર કેટલા m ના છેદમાં n બરાબર 3 ના છેદમાં 6. 3 * 3 ને 3 * 6. અને ચલો આ એકદમ સહેલું છે એટલે સ્પીડમાં કરાવું છું. ધારો કે ઘટના C શું કીધેલું છે એમાં જોઈ લો સ્ટુડન્ટ અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા માટે ઘટના
સી ના શક્ય પરિણામ. અયુગ્મ સંખ્યા એટલે કઈ કઈ સંખ્યા આવે? 1, 3 અને 5 એટલે 3 માટે P of C બરાબર કેટલા? m ના છેદમાં n બરાબર 3 ના છેદમાં 6. 3 × 3 3 × 6 બરાબર છે. તો સ્ટુડન્ટ જો આ રીતે બધા દાખલા તમારા થાય, આપણે બધા દાખલા મેં તમને શીખવાડી દીધા છે. આશા રાખું કે તમને ખબર પડી હોય. બરાબર છે. તો ચાલો સ્ટુડન્ટ આવજો, બાય બાય.